તો અમદાવાદની 7th ડે સ્કૂલમાં પોલીસ અને વાલીઓ વચ્ચે ઘર્ષણ થયું છે। વાલીઓએ આક્રોશમાં ધક્કામુક્કી કરતા પોલીસ કર્મી ભાન ભૂલ્યા છે અને વાલીઓ પૈકી એક મહિલાને 3 લાફા ઝીંકી દીધા છે। એક પછી એક 3 લાફા મારી દેતા મહિલા આઘાતમાં છે। 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વાલીઓમાં રોષ છે। આક્રોશિત પ્રદર્શિત કરવા આવેલા વાલીઓ સાથે પોલીસનું ઘર્ષણ થયું છે અને જેના આ દ્રશ્યો સામે આવ્યા છે। એક પોલીસ કર્મીએ એક બે નહીં પરંતુ 3 લાફા મહિલાને ઝીંકી દીધા। વધુ માહિતી સાથે સંવાદદાતા કલ્પિન લાઈવ જોડાઈ ગયા છે। કલ્પિન, 7th ડે સ્કૂલમાં જે હત્યા થઈ તે બાદ સ્કૂલમાં પોલીસ અને વાલીઓ વચ્ચે જે ઘર્ષણ થયું છે તે બાદ જે પોલીસની કામગીરી સામે આવી છે તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે, કેમ કે એક મહિલાને 3 લાફા ઝીંકી દીધા છે। મહિલા આઘાતમાં છે। કલ્પિન, સામે આવ્યો છે કે જ્યારે 7th ડે સ્કૂલનો જે વિદ્યાર્થી હતા બે વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થાય છે। આ ઘર્ષણની અંદર એક વિદ્યાર્થીનું કરુણ મોત થાય છે। આખા સમગ્ર ઘટનાક્રમની એક ચેટ પણ મળી છે। ચેટની અંદર પણ આરોપી જે બાળક છે તેના દ્વારા કબૂલાત એ કરવામાં આવી છે કે તેમનાથી આ હત્યા થઈ છે। આ આખો ઘટનાક્રમ થયો છે, પરંતુ આ તમામ બાબતોની વચ્ચે જે આક્રોશિત વાલીઓ હતા તે વાલીઓ 7th ડે સ્કૂલ બહાર ઉગ્ર રજૂઆત કરી હતા। આ રજૂઆતની વચ્ચે મધ્યસ્થમાં પોલીસ કર્મચારીઓ હતા। પોલીસની સાથે જે મહિલા પોલીસ હતી તે મહિલા પોલીસ સાથે અને વાલીઓ સાથે મહિલા જે વાલીઓ હતી તેની સાથે જે શાબ્દિક ટપાટપી થઈને તે ટપાટપી જે છે તે ઉગ્ર હાથાપાઈ પર ઘર્ષણમાં પરિણમી હતી અને આ તમામ બાબતોની વચ્ચે એક પોલીસ કોન્સ્ટેબલ આવે છે। જે પોલીસ કોન્સ્ટેબલ એક વાલીને એક નહીં બે નહીં પરંતુ 3 થપ્પડ ઝીકી દે છે અને આખા ઘટનાક્રમની વચ્ચે આખો જે ઘટનાક્રમ છે તેનાથી વાલી હાલ આઘાતમાં જોવા મળી રહ્યા છે। પરંતુ આખી જે સ્થિતિ છે તે સ્થિતિમાં ક્યાંક પોલીસની પણ કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જે ચેટ મળી રહી છે આખો જે ઘટનાક્રમ છે 7th ડે સ્કૂલના સામેના વિવાદોની વચ્ચે આખો એ ઘટનાક્રમ થાય છે અને એ ઘટનાક્રમને પગલે સ્વાભાવિક રીતે વાલીઓમાં રોષ હોય અને વાલીઓ પોતાનો રોષ જે છે તે વ્યક્ત કરી રહ્યા હતા, રજૂઆત કરી રહ્યા હતા, પરંતુ ક્યાંક પોલીસ જે છે તે પોતાનું ભાન ભૂલી હોય તે પ્રમાણેની સ્થિતિ આખા ઘટનાક્રમની અંદર જોવા મળી હતી। પરંતુ હાલ તમામ જે લોકો છે તે પોલીસે તેમને અહીંયાથી દૂર કરી દેવામાં આવ્યા છે। તમામ લોકોને જે છે તે અહીંયાથી તમામ હટાવવામાં આવ્યા છે અને સ્થિતિ એ છે કે પરિસ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે। પરંતુ જે પ્રમાણે એક કોન્સ્ટેબલ દ્વારા મહિલાને 3 થપ્પડ મારવાનો આખો જે ઘટનાક્રમ છે તે ઘટનાક્રમથી ચોક્કસથી પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે અને બીજી તરફ વાલીઓમાં પણ રોષ જે છે તે વધારે ભભૂક્યો છે। જી બિલકુલ, આભાર કલ્પિન વિગત સાથે જોડાયા તે બદલ। તો આક્રોશિત પ્રદર્શિત કરવા ગયેલા વાલીઓ અને તેની સાથે પોલીસનું ઘર્ષણ થયું છે। અમદાવાદની 7th ડે સ્કૂલમાં પોલીસ અને વાલીઓ વચ્ચેના ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા છે। સ્વાભાવિક છે કે વાલીઓમાં ગુસ્સો હોય, રોષ હોય, પરંતુ પોલીસની કામગીરીને લઈને અનેક સવાલો છે।